નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ઉષ્માગતિશાસ્ત્રના આ પ્રકરણમાં ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ વિશે જોઈ ગયા. પ્રથમ નિયમ, એના ગાણિતિક સ્વરૂપ, એમાં આવતા કેટલાક પરિબળો, એ વિશે આપણે જોઈ ગયા. અને આપણે છેલ્લે જોયું ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમની મર્યાદા. ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમની મર્યાદા શું છે કે કોઈ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તે વિશેની માહિતી ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ પરથી મળતી નથી. અને ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમની આ મર્યાદા જે છે તે એના પછીના જે બીજો નિયમને જે શોધાય તેમાં મળી જતી હોય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી પહેલાં આજે આપણે એ સમજીશું કે કોઈ પ્રક્રિયા આપમેળે થાય એનો મતલબ શું છે, અથવા તો આપણે સમજવાનું છે સ્વયંસ્ફુરિત પ્રક્રમ અથવા તો સ્ફુરણ એ શું છે. સ્વયંસ્ફુરિત પ્રક્રમ અથવા તો સ્ફુરણ આ શું છે પહેલાં આપણે એ સમજીશું. સ્વયંસ્ફુરિત પ્રક્રમ એટલે હું મારા શબ્દોમાં એકદમ સાદા શબ્દોમાં કહું તો જાતે થવું. પ્રક્રમ એટલે એક ફેરફાર છે, બરાબર, એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતું રૂપાંતર છે. તો કોઈ પ્રક્રમ અથવા કોઈ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત એટલે કે આપમેળે થાય તો એને આપણે સ્વયંસ્ફુરિત પ્રક્રમ કહીશું. તો સ્વયંસ્ફુરિત પ્રક્રમ શું છે, અથવા એના માટે બીજો પણ આ શબ્દ વપરાય છે સ્વયંસ્ફુરણ શું છે, તો આપણે એ વિશે જોઈશું. સૌથી પહેલાં આપણે વાત કરીએ સ્વયંસ્ફુરિત પ્રક્રમ શું છે તેના વિશે. તો સ્વયંસ્ફુરિત પ્રક્રમ શું છે આપણે એ જોઈએ તો મેં હમણાં તમને એકદમ સાદા શબ્દોમાં કહ્યું કે કોઈ સ્વયંસ્ફુરિત એટલે કે આપમેળે થવું, બરાબર, આપમેળે થવું એને આપણે સ્વયંસ્ફુરિત કહીએ છીએ. તો આની વ્યાખ્યા સૌથી પહેલાં આપણે સમજીએ. સ્વયંસ્ફુરિત પ્રક્રમ એક અપ્રતિવર્તી પ્રક્રમ છે અને તેને કોઈ બાહ્ય કારક સિવાય પ્રતિવર્તી કરી શકાતો નથી. એટલે પ્રતિવર્તી અને અપ્રતિવર્તી આનો પણ તમે સમજો. દાખલા તરીકે હું વાત કરું તો પ્રક્રિયક એથી પ્રક્રિયક બી આ પ્રક્રિયા છે. આનું રિવર્સ રિએક્શન એટલે પ્રક્રિયક બીથી પ્રક્રિયક એ તરફ જવું. તો સ્વયંસ્ફુરિત પ્રક્રમ એટલે શું એ તમને વ્યાખ્યામાં જે કહ્યું તો આ એક અપ્રતિવર્તી પ્રક્રમ છે. જો એમાંથી બીમાં રૂપાંતર અને બીમાંથી એમાં રૂપાંતર થયા કરતું હોય તો એને આપણે પ્રતિવર્તી પ્રક્રમ કહીશું. પરંતુ એમાંથી બીમાં રૂપાંતર થાય, ફક્ત બીમાંથી એમાં રૂપાંતર ન થાય તો આને આપણે અપ્રતિવર્તી પ્રક્રમ કહીશું. જો આ રીતનું હોય, એમાંથી બીમાં અને બીમાંથી એમાં રૂપાંતર થયા કરતું એને પ્રતિવર્તી પ્રક્રમ કહીશું. પણ આ પ્રમાણે હોય એમાંથી બીમાં રૂપાંતર ફક્ત આટલું જ, તો આને આપણે અપ્રતિવર્તી પ્રક્રમ કહીશું. તો સ્વયંસ્ફુરિત અથવા સ્વયંસ્ફુરણ એ શું છે, તો આ એક અપ્રતિવર્તી પ્રક્રમ છે અને તેને કોઈ બાહ્ય કારક એટલે બાહ્ય કોઈ પરિબળની હાજરી વિના એ પ્રતિવર્તી કરી શકાતો નથી. એટલે આ એમાંથી બીમાં રૂપાંતર થાય છે, પરંતુ જો તમારે બીમાંથી એમાં રૂપાંતર કરવું હોય તો તેના માટે કોઈ બાહ્ય પરિબળની હાજરી જોઈએ. એના વગર બીમાંથી એમાં રૂપાંતર ન કરી શકાય તો એને આપણે સ્વયંસ્ફુરિત પ્રક્રમ કહીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે આ ટોપિકમાંથી જો પ્રશ્ન પૂછાય તો તમને પ્રશ્ન આ રીતે પૂછાય. એમાં પ્રશ્ન લખેલો જ છે કે સ્વયંસ્ફુરિત પ્રક્રમ એટલે શું, જે હમણાં આપણે વાત કરી, વ્યાખ્યા જોઈ સ્વયંસ્ફુરિત પ્રક્રમની. અને પ્રશ્ન અત્યારે આપણે એન્થાલ્પી માટે વાત કરી છે કે એન્થાલ્પીમાં થતા ઘટાડાને પ્રક્રિયાની સ્વયંસ્ફુરણ અથવા તો સ્વયંસ્ફુરિત પ્રક્રમ માટેનું અભિલક્ષણ ગણી શકાય કે નહીં, અને જો ગણી શકાય કે નહીં તો એના પાછળનું કારણ સમજાવવાનું છે. એટલે આપણે હવે જોવાનું છે કે એન્થાલ્પીમાં જે ફેરફાર થાય છે, એન્થાલ્પી જે છે એ એન્થાલ્પીમાં ઘટાડો થાય એને આપણે પ્રક્રિયાની સ્વયંસ્ફુરણ માટે જવાબદાર ગણીશું કે નહીં. એટલે દાખલા તરીકે કોઈ પ્રક્રિયા થાય છે તો એ પ્રક્રિયામાં એન્થાલ્પીમાં ઘટાડો થતો હોય તો એ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે એ ચોક્કસ કહેવાય જ કે નહીં. એટલે કે ટૂંકમાં કહીએ તો પ્રક્રિયા આપમેળે અથવા સ્વયંસ્ફુરિત થવા માટે એન્થાલ્પીમાં ઘટાડો જરૂરી છે કે નહીં એ વસ્તુ વિશે આપણે સમજવાનું છે. તો આપણે આની સમજૂતી જોઈશું. વિદ્યાર્થી મિત્રો, કેટલીક ભૌતિક ઘટનાઓ જે છે, દાખલા તરીકે ટેકરી પરથી પાણીનું નીચે વહન થવું, પથ્થરનું ઉપરથી નીચે પડવું, આ જે ઘટનાઓ છે એ જાતે જ થતી હોય છે. તમે જાણો છો કે દાખલા તરીકે ટેકરી ઉપર પાણી હોય તો એ પાણીને આપણે કોઈ ફોર્સ લગાવવો નથી પડતો, એ ડાયરેક્ટ જ નીચે પડે છે. ઉપરથી કોઈ પથ્થર હોય તો એને આપણે ફેંકીએ તો એ જાતે જ પથ્થર ઉપરથી નીચે આવશે, બરાબર. એના માટે આપણે કોઈ ફોર્સ લગાવવો પડતો નથી કે એને આપણે દબાણ આપીએ તો જ પાણી ઉપરથી નીચે પડે. એ આપમેળે
જાતે થતો. એટલે આ જે પ્રક્રમ છે તે કેવા છે? સ્વયં સ્ફુરિત પ્રક્રમ છે. અને આવી જે પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયાઓમાં જે સ્થિતિ ઉર્જા હોય છે એમાં ઘટાડો જોવા મળતો હોય છે. અથવા તો એવું કહીએ કે આવી પ્રક્રિયા જે છે તેમાં ઉર્જાનો ઘટાડો થતો હોય છે. જે પણ પ્રક્રિયા જાતે થાય, દાખલા તરીકે પાણી ઉપરથી નીચે પડે છે, કે પથ્થર ઉપરથી નીચે પડે છે, કે દાખલા તરીકે તમે ઊંચો ભાગ છે તે તરફથી નીચા ભાગ તરફ પાણીનું વહેણ જે છે, આ બધી પ્રક્રિયાઓ જે છે જે આપમેળે થતી હોય છે, તો એમાં ઉર્જામાં હંમેશા ઘટાડો જોવા મળતો હોય છે. તો આવું જ આપણે કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓના સંદર્ભમાં વાત કરીએ. તો અહીંયા કેટલીક રાસાયણિક પ્રક્રિયા આપી છે. દાખલા તરીકે પહેલી પ્રક્રિયા જોઈએ તો 1/2 N2 + 3/2 H2 એમાંથી NH3 બને છે, બરાબર. બીજી પ્રક્રિયા જોઈએ તો H2 અને Cl2 વચ્ચે પ્રક્રિયા થઈને HCl બને છે. ત્રીજી પ્રક્રિયામાં જોઈએ તો H2 અને O2 વચ્ચે પ્રક્રિયા થઈ અને H2O બનતો હોય છે. આ બધી જ પ્રક્રિયા જે છે, આ બધી પ્રક્રિયાઓ સ્વયંસ્ફુરિત છે, આપમેળે થતી છે. જો હાઇડ્રોજન જે છે એ ઓક્સિજનના સંપર્કમાં આવે તો એ H2O બનાવે છે. આ બધા જ પ્રક્રિયા જે છે એ આપેલી દિશા એટલે કે પ્રક્રિયકથી નિપજ તરફની દિશા જે છે એ દિશામાં સ્વયંસ્ફુરિત છે. આ બધી હમણાં જે અહીંયા ઉદાહરણ તરફ જે તરીકે જે પણ પ્રક્રિયા આપી છે એ આપેલ દિશામાં સ્વયંસ્ફુરિત એટલે કે પ્રક્રિયકથી નિપજ તરફ જાતે સ્વયંસ્ફુરિત થતી હોય છે. અને આ બધી જ પ્રક્રિયામાં તમે જુઓ તો તમને એન્થાલ્પી ફેરફારના મૂલ્યો આપેલા છે. અને આ એન્થાલ્પી ફેરફારના જે મૂલ્યો આપ્યા છે એ બધા નેગેટિવ છે. આનો મતલબ શું થયો કે આ પ્રક્રિયામાં એન્થાલ્પીમાં ઘટાડો જોવા મળે છે. કારણ આપણે આ કેવી રીતે સમજશો તમે જાણો છો, એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા એચ એટલે આપણે શું કહીએ? નિપજોની એન્થાલ્પી H(P) પ્રોડક્ટની એન્થાલ્પી માઇનસ H(R) એટલે કે પ્રક્રિયકની એન્થાલ્પી. એટલે આપણે નિપજની એન્થાલ્પીમાંથી પ્રક્રિયકની એન્થાલ્પી બાદ કરીએ છીએ તો આપણને એન્થાલ્પી ફેરફાર મળતો હોય છે. જો આનું મૂલ્ય ઋણ આવે તો એનો અર્થ શું થયો કે પ્રક્રિયકની એન્થાલ્પી નિપજની એન્થાલ્પી કરતાં વધુ હોવાની. દેટ મીન્સ કે પ્રક્રિયકથી નિપજ તરફ જઈએ તો એન્થાલ્પીમાં ઘટાડો થયો કહેવાશે. તો આ દરેક પ્રક્રિયા માટે તમને જે ડેલ્ટા એચના મૂલ્યો આપેલા છે એ નેગેટિવ ઋણ આપ્યા છે. એનો મતલબ શું થયો કે આ બધી પ્રક્રિયાઓમાં એન્થાલ્પીમાં ઘટાડો થાય છે. અને હમણાં જ કહ્યું કે આ બધી પ્રક્રિયા જે છે કેવી છે? સ્વયંસ્ફુરિત છે. તો આનો મતલબ શું છે કે આ ત્રણેય જે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે તેમાં એન્થાલ્પીમાં ઘટાડો થાય છે. એનો મતલબ કે આપણે એવું કહીએ છીએ એવું કાઢીએ કે સ્વયંસ્ફુરિત પ્રક્રમ માટે એન્થાલ્પીમાં ઘટાડો જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે આ પ્રક્રિયા માટે એક ગ્રાફ જોવાનો છે, એ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જે ત્રણેય પ્રક્રિયા જોઈ H2ની Cl2 સાથે O2 સાથે, આ બધી જે પ્રક્રિયાઓ છે એમાં ડેલ્ટા એચના મૂલ્ય તમને ઋણ મળ્યા. અને ડેલ્ટા એચના મૂલ્ય ઋણ મળે એટલે આ પ્રક્રિયાઓ બધી જે છે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાશે, બરાબર. ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાતી હોય છે. હવે આ પ્રક્રિયકથી નિપજ તરફ જઈએ છે તો આ ત્રણેય પ્રક્રિયામાં એન્થાલ્પીમાં ઘટાડો જોવા મળે છે. અને આવું જે છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે જોવા મળે. આ પ્રક્રિયા માટે આપણે નિપજો અને પ્રક્રિયકોની એન્થાલ્પી અને પ્રક્રિયા નિર્દેશાંક એટલે કે પ્રક્રિયકથી નિપજ તરફ જવું, એને પ્રક્રિયા નિર્દેશાંક કહેવાય. તો પ્રક્રિયકથી નિપજ તરફ જવું એ પ્રક્રિયા નિર્દેશાંક, અને પ્રક્રિયકોની અને નિપજની એન્થાલ્પીના સંદર્ભમાં આપણે આલેખ દોરીએ તો આ પ્રક્રિયામાં પ્રક્રિયકથી નિપજ તરફ જઈએ તો તેમાં નિપજની એન્થાલ્પી ઘટે છે એટલે એની એન્થાલ્પી નીચે બતાવી છે, અને પ્રક્રિયકની એન્થાલ્પી વધે છે એટલે નિપજની એન્થાલ્પી કરતાં પ્રક્રિયકની એન્થાલ્પી વધારે જોવા મળે છે. જેમ આપણે પ્રક્રિયકથી નિપજ તરફ જઈએ તેમ તેમ નિપજની એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે, પ્રક્રિયકની એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. તો આવી પ્રક્રિયા માટે ડેલ્ટા એચનું મૂલ્ય જે છે એ આપણને કેવું મળશે? નેગેટિવ મળશે, બરાબર. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે એન્થાલ્પીનો જે પ્રક્રિયાથી નિપજ તરફ જઈએ તેના માટે એન્થાલ્પીનો જો આલેખ દોરીએ તો એ આપણને આ પ્રમાણેનો મળશે. હવે આપણે આના પરથી અભિધારણા એવી કાઢીએ કે પ્રક્રિયા જે છે એની ઉર્જામાં થતો ઘટાડો એ પ્રક્રિયાનું પ્રેરક બળ છે, અને એના કારણે પ્રક્રિયા આપમેળે થશે. આપણે આના પરથી એવું તારણ કાઢી શકીએ કે કોઈ પ્રક્રિયા જે છે એમાં એન્થાલ્પીમાં ઘટાડો થાય એટલે પ્રક્રિયા આપમેળે થશે. પણ હવે આપણે બીજી કેટલીક પ્રક્રિયા ઉદાહરણ તરીકે જોઈએ. પહેલી પ્રક્રિયા જોઈએ આપણે N2 અને O2 સાથેની પ્રક્રિયા થઈને NO2 બને છે. બીજી જોઈએ તો કાર્બન ગ્રેફાઇટ અને સલ્ફર સાથેની પ્રક્રિયા થઈ અને કાર્બન સલ્ફાઇડ CS2 કાર્બન ડાયસલ્ફાઇડ બને છે. આ બંને પ્રક્રિયાઓ જે છે આ બંને પ્રક્રિયાઓ પણ
સ્વયંસ્ફુરિત છે. બંને માટે એન્થાલ્પી ફેરફારના મૂલ્ય આપ્યા છે તે જોશો તો તમને પોઝિટિવ મૂલ્ય આપણે ધન મૂલ્ય ધરાવતા છે. હવે આ પ્રક્રિયા માટે આપણે વાત કરીએ. આ પ્રક્રિયા બંનેમાં ડેલ્ટા એચનું મૂલ્ય તમને પોઝિટિવ ધન આપેલું છે અને આ બંને પ્રક્રિયાઓ જે છે એ પણ સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ છે. આ બંને પ્રક્રિયા જે આપણે જોઈ એ બંને પ્રક્રિયાઓમાં ડેલ્ટા એચના મૂલ્ય તમને પોઝિટિવ આપેલા છે, એટલે આ બંને પ્રક્રિયા એ ઉષ્મા શોષક પ્રક્રિયા કહેશે અને આ બંને પ્રક્રિયાઓ પણ આપમેળે થતી હોય છે. એટલે જો વાત કરીએ આપણે તો અહીંયા જે બે પ્રક્રિયાઓ આપણે જોઈ કે જેમાં N2 અને O2ની પ્રક્રિયાથી NO2 બને છે અને કાર્બનની સલ્ફર સાથેની પ્રક્રિયાથી CH2 કાર્બન ડાયસલ્ફાઇડ બને છે. તો આ બંને પ્રક્રિયા આપમેળે થાય છે અને એમાં એન્થાલ્પી ફેરફારના મૂલ્યો પોઝિટિવ છે, એટલે આ ઉષ્મા શોષક પ્રક્રિયા છે અને આ બંને પ્રક્રિયા જે છે એ બંને પ્રક્રિયા પણ સ્વયંસ્ફુરિત છે. આ બંને પ્રક્રિયા ઉષ્મા શોષક છે અને ઉષ્મા શોષક હોવા છતાં પણ આ બંને પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે. એમાં એન્થાલ્પીમાં વધારો થાય. ડેલ્ટા એચનું મૂલ્ય પોઝિટિવ મળે છે તો હમણાં જ વાત કરીએ ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ નિપજની એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકની એન્થાલ્પી. બરાબર, તો આ મૂલ્ય પોઝિટિવ મળે છે બંનેમાં. એનો અર્થ શું થયો કે નિપજની એન્થાલ્પી પ્રક્રિયકની એન્થાલ્પી કરતાં વધારે હોવાની. એનો અર્થ શું થયો કે પ્રક્રિયકથી નિપજ તરફ જે છે તો તેમ તેમ એન્થાલ્પી નિપજની એન્થાલ્પી પ્રક્રિયકની એન્થાલ્પી કરતાં વધારે આપણને મળશે. તો આવી પ્રક્રિયાઓ માટે એટલે કે ઉષ્મા શોષક પ્રક્રિયા છે તો એના માટે જો આપણે આલેખ જે હમણાં જોયો તે પ્રમાણે આલેખ જોઈએ કે પ્રક્રિયા, નિર્દેશાંક અને એન્થાલ્પી આનો આલેખ દોરીએ તો પ્રક્રિયકથી નિપજ તરફ જેમ જઈએ તેમ તેમ નિપજની એન્થાલ્પી પ્રક્રિયકની એન્થાલ્પી કરતાં વધે છે. એટલે અહીંયા પ્રક્રિયકની એન્થાલ્પી ઓછી અને નિપજની એન્થાલ્પી વધારે. બરાબર, તો ઉષ્મા શોષક પ્રક્રિયા માટે જો આપણે એન્થાલ્પી પ્રક્રિયાની એન્થાલ્પી અને એની નિર્દેશાંકનો આલેખ દોરીએ તો એ આલેખમાં આપણને પ્રક્રિયકોની એન્થાલ્પી એ નિપજોની એન્થાલ્પી કરતાં ઓછી જોવા મળશે. એટલે આ પ્રક્રિયા માટે જે ડેલ્ટા એચનું મૂલ્ય છે એ આપણને કેવું મળશે? ધન પોઝિટિવ મળશે. પરંતુ આ ઉષ્મા શોષક પ્રક્રિયા છે ને આ પ્રક્રિયાઓ પણ આપણે આપમેળે થાય છે. આનો મતલબ શું થયો કે સ્વયંસ્ફુરણા માટે ફાળો આપતું પરિબળ એન્થાલ્પીમાં ઘટાડો છે એ વસ્તુ બધા જ કિસ્સામાં સાચી હોતી નથી. એટલે જરૂરી નથી કે કોઈ પ્રક્રિયા આપમેળે થવા માટે એમાં એન્થાલ્પીમાં ઘટાડો થાય તો જ એ આપમેળે થાય. એટલે કોઈ પ્રક્રિયાની સ્વયંસ્ફુરિતતા અથવા તો સ્વયંસ્ફુરણા માટે એન્થાલ્પીમાં ઘટાડો જ થવો જરૂરી નથી. બરાબર, ઘણા કિસ્સા એવા છે કે જેમાં આપણને એન્થાલ્પીમાં વધારો થાય છે તો પણ એ પ્રક્રિયા આપમેળે થતી હોય છે. એટલે આપણે સ્વયંસ્ફુરણા અથવા સ્વયંસ્ફુરિત પ્રક્રમ માટે એન્થાલ્પીના સંદર્ભમાં વાત કરીએ તો આપણે એવું કહી શકીએ કે એન્થાલ્પીમાં ઘટાડો એ સ્વયંસ્ફુરણા માટેનું ફાળો આપતું પરિબળ છે, પરંતુ એ બધા જ કિસ્સામાં સાચું નથી. નો ડાઉટ એન્થાલ્પીમાં ઘટાડો થાય તો એ મોટાભાગની પ્રક્રિયાઓ આપમેળે થતી હોય છે, પરંતુ એ બધા જ કિસ્સામાં સાચું હોતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, એન્થાલ્પી અને એના સંદર્ભમાં પ્રક્રિયાની સ્વયંસ્ફુરણા એ વિશે આજે આપણે સમજ્યા. આજે આપણે આટલે સુધી જોઈશું. નેક્સ્ટ ટાઈમ આપણે આના પછીના ટૉપિક પર વાત કરીશું. થેન્ક યુ.